નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત પુરાણ પરિચય। પૂર્વ એકવાર મહર્ષિ પરાશરજી ફરતા ફરતા નદી તટે આવ્યા। ત્યાં એમણે એક મત્સ્યગંધા નામની કન્યા જોઈ અને ઋષિ એના ઉપર મુગ્ધ થયા। કન્યાએ પોતાની સાથે વિવાહ કરવા કહ્યું ત્યારે કન્યા કહેવા લાગી, હે ઋષિ, આપ મારા જેવી અદ્ભુત અને માછલી ગંધવાળી કન્યા સાથે વિવાહ કરશો? ત્યારે ઋષિએ પોતાની યોગ શક્તિથી એક કન્યાનું શરીર સુગંધિત બનાવ્યું તથા તેનું નામ સત્યવતી રાખ્યું। આથી કન્યાએ સત્યવતીએ ઋષિને કહ્યું, હે મુનિ, હું કુંવારિકા છું અને આપની સાથે વિહાર કરવાથી મને ગર્ભ રહેશે તો મારી બદનામી થશે। ત્યારે ઋષિ પરાશરજી કહ્યું, હે સત્યવતી, જો તને પુત્ર થાય તેમ છતાં તો કુમારિકા જ રહીશ। આમ સત્યવતીને ગર્ભ રહ્યો અને પુત્ર થયો। આ એ જ પુત્ર એટલે ભગવાન વેદ વ્યાસજી। ભગવાન વેદ વ્યાસજીએ આવનારા સમયને ધ્યાનમાં રાખી મનુષ્યના કલ્યાણ અર્થે વેદોની રચના કરી। ત્યાર પછી 18 પુરાણોની રચના કરી તેમજ મહાભારતની રચના કરી। હે ઋષિ મુનિઓ, જ્યારે પરીક્ષિત રાજાને 9 દિવસ પછી તક્ષક નામનો નાગ કરવાનો હતો તે સમયે મારા ગુરુદેવ વ્યાસ ભગવાને જન્મેજયના પિતા પરીક્ષિત રાજાને આ દેવી ભાગવત પુરાણ સંભળાવ્યા કહ્યું, કેમ કે 18 પુરાણોમાં આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ શિરમોર છે। દેવી ભાગવત પુરાણ સાંભળીને મનુષ્ય સંસારના ભોગ ભોગવીને અંતે દેવીના ધામમાં જાય છે। હે ઋષિ મુનિઓ, મારા ગુરુદેવ મને 17 પુરાણોના પ્રસારનું કામ મને સોંપ્યું હતું, પરંતુ 18મું આ દેવી ભાગવત પુરાણ જન્મેજયને સંભળાવ્યું અને તેના પિતા 9 દિવસ સુધી સંભળાવ્યું। વ્યાસજીના મુખેથી આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું। 9મે દિવસે તક્ષક કરડ્યો અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું અને તેમનો ઉદ્ધાર થયો। દેવીના ધામમાં સ્થાન પ્રાપ્ત થયું। જન્મેજય જ્યારે આ જોયું તો તેઓએ અતિ હર્ષ થયો। મારા ગુરુદેવ વ્યાસ ભગવાને વિનંતી કરી કે આપ મને પણ આ અતિ પવિત્ર એવું કલ્યાણકારક શ્રીમદ દેવી ભાગવત સંભળાવો। વ્યાસજીએ જન્મેજયને 9 દિવસ સુધી દેવી ચરિત્ર સંભળાવ્યું। જન્મેજય ધન્ય બની ગયો। જય શ્રી કૃષ્ણ।